હર હર મહાદેવ હર. ગુજરાત રાજ્યની અંદર આ પ્રથમ એવી ચેનલ છે કે જે તમારી માતૃભાષા સાથે નર્સિંગની અંદર મેડિકલ અને નર્સિંગનું નોલેજ એકદમ સરળ ભાષામાં સમજાવવાના પ્રયાસ સાથેની ચેનલ છે. તો કોઈ પણ વૃક્ષ હોય એને મોટું થવા માટે એમાં નિયમિત અંતરે પાણી જોવે, એમ આ ચેનલને તમારા સાથ અને સહકારની જરૂર છે. અને એટલા માટે જ એક લાઈક કરો ને એક કોમેન્ટ કરો. આ વખતે ભૂલતા નહીં અને મારી સાથે જોડાયેલા રહ્યો. સાથે મારી વોટ્સઅપ ચેનલને જોડાવા એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તો એમાં જોડાવ. એમાં હું અગત્યની વસ્તુઓ જ તમારા કેરિયર, તમારા ભવિષ્ય માટેની અગત્યની વસ્તુઓ જ મૂકી રહ્યો છું. આપણે હવે વાત કરીએ વાઇટલ સાઇન. જોયું તો એના પાર્ટ 1, પાર્ટ 2 અને આ છે પાર્ટ 3. તો પાર્ટ 1 ની અંદર તમે ટેમ્પરેચર વિશે જોયું, પાર્ટ 2 માં પલ્સ વિશે જોયું અને પાર્ટ 3 છે જેમાં આપણે માત્ર રેસ્પિરેશન નહીં, બ્લડ પ્રેશર, SpO2 અને પી, આ બધી જ વસ્તુનું ડિટેલથી જોશું. અને જે લોકો કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરે છે એનું નોલેજ પણ રિફ્રેશ થશે અને વધુ જાણવા તમને મળશે. તો મારી સાથે અંત સુધી જોડાયેલા રહ્યો અને ચોક્કસ કોમેન્ટ કરો કે આ ચેનલ શરૂ રાખું કે નહીં એ, અને લાઈક કરજો. ના, રેસ્પિરેશન ઓર રેસ્પિરેટરી રેટ, RR. ક્યાંય પણ RR લખ્યું હોય તો એ તમારે સમજી લેવાનું. ઇટ ઇઝ મીનિંગ ધેટ રેસ્પિરેટરી રેટ is a vital sign. It is measuring the number of breath a person takes per minute, typically counted while at rest. દોડતા હો ત્યારે શ્વાસોશ્વાસ નથી માપવાના, હાલતા હો ત્યારે શ્વાસોશ્વાસ નહીં માપવાના. આઈડિયલી ક્યારે હોય? રેસ્ટના ટાઈમે. જ્યારે સુપાઇન પોઝિશનમાં કે એમાં માણસ રેસ્ટમાં હોય ત્યારે આનું મેજરમેન્ટ કરવાનું હોય છે. ઇટ ઇઝ પ્રોસેસ ઓફ ઇનહેલિંગ ઓક્સિજન. જ્યારે શ્વાસ તમે અંદર લ્યો છો ત્યારે વાતાવરણમાંથી ઓક્સિજન તમે તમારા લંગ્સની અંદર જાય છે. એન્ડ એક્ઝેલિંગ કાર્બન ડાયોક્સાઇડ. અને જ્યારે ઉચ્છ્વાસ કાઢો છો ત્યારે કાર્બન ડાયોક્સાઇડ બહાર આવે છે. એ નોર્મલ રેસ્પિરેટરી રેટ ફોર એ હેલ્ધી એડલ્ટ. હેલ્ધી એડલ્ટનો નોર્મલ રેસ્પિરેટરી રેટ કેટલો છે? તો 12 થી 20. 12 થી 20 છે પર મિનિટ એડલ્ટ માટેનો. જો હું એડલ્ટનું કહું છું, આગળ ઉપર આપણે જોશું નિયોનેટનો કેટલો, ચાઇલ્ડનો કેટલો અને એડલ્ટનો કેટલો, ઇન્ફન્ટનો કેટલો એ. હવે જુદી જુદી ટર્મિનોલોજી છે, જુદી જુદી ટર્મિનોલોજી છે, એ આપણે સમજીએ. જ્યારે પલ્સનું હતું ત્યારે મેં કીધું હતું બ્રેડિકાર્ડિયા અને ટ્રેકિકાર્ડિયા. બરાબર છે? બ્રેડિકાર્ડિયા અને ટેકિકાર્ડિયા. બ્રેડિકાર્ડિયા એટલે 60 થી નીચે પલ્સ હોય તો એને બ્રેડિકાર્ડિયા કહેવાય, 100 થી ઉપર હોય એને ટેકિકાર્ડિયા કહેવાય. એવી જ રીતે જ્યારે બ્રેડિપ્નિયા ક્યારે કહેવાય? તો કે રેસ્પિરેશન આર લેસ ધેન 12, એ કન્ડિશનને બ્રેડિપ્નિયા કહેવાય. યાની કે નોર્મલ કરતા ઓછું રેસ્પિરેશન હોય તો બ્રેડિપ્નિયા કહેવાય, અને નોર્મલ કરતા પલ્સ ઓછી રહેતી હોય તો એને બ્રેડિકાર્ડિયા કહેવાય. તો આ થઈ ગયું બ્રેડિપ્નિયા. નાઉ ટેકિપ્નિયા. જે ટેકિકાર્ડિયા, એમાં ટેકિકાર્ડિયા એટલે 100 ઉપરની પલ્સ. તો નોર્મલ મેં તમને પહેલા જ કીધું ને કે 12 થી 20 છે. તો 20 કરતા રેસ્પિરેટરી રેટ મોર ધેન 20, ઘણી વાર 25 આવે છે, એટલે મેં જો કૌંસમાં 25 લખ્યું છે, પણ 20 થી વધુ હોય એને કહેવાય ટેકિપ્નિયા. તો બ્રેડિપ્નિયા અને ટેકિપ્નિયા. એપનિયા. એપનિયા શું છે? ટેમ્પરરી સીઝન ઓફ બ્રીથ. શ્વાસોશ્વાસ છે એ બંધ થઈ જાય. બંધ થઈ જાય એટલે કેટલા માટે? જો મેં બાજુમાં જ લખ્યું છે 20 સેકન્ડ, અપ ટુ 20 સેકન્ડ, તો એને કહેવાય એપનિયા. એપનિયા ટેમ્પરરી છે. મરી ગયા હોય એને તો શ્વાસોશ્વાસ ઉચ્છ્વાસ આવશે, શરૂ જ નહીં હોય. પણ ટેમ્પરરી સીઝન ઓફ બ્રીધિંગ કેટલા? 20 સેકન્ડ, તો એને કહેવાય એપનિયા. ડિસ્નિયા. ડિફિકલ્ટી ઇન બ્રીધિંગ. શ્વાસ લેવામાં તકલીફ પડે ને, તો એ કન્ડિશનને કહેવાય ડિસ્નિયા. અને ઓર્થોપનિયા. ઓર્થોપનિયા એટલે બ્રીધિંગ ડિફિકલ્ટી સ્પેસિફિકલી વાઇલ લાઇંગ ડાઉન પોઝિશનલ. સૂતા હોય ત્યારે શ્વાસ લેવામાં તકલીફ પડે, પણ જે બેઠા થઈ જાય તો એ સરખી રીતે શ્વાસ લઈ શકે. તો આવી કન્ડિશન થાય તો એને કહેવાય ઓર્થોપનિયા.
ખાસ કરીને આ તો તમે ફર્સ્ટ યરના જે દીકરા દીકરીઓ છે એને હજી આ નહીં આવે, પણ ક્રોનિક હાર્ટ ફેલ્યોર હોય એમાં ઓર્થોપ્નિયા જોવા મળે છે. જે કોમ્પિટિટિવ એક્ઝામ તૈયારી કરતા હોય ને એને ક્વેશ્ચન પૂછે કે પેશન્ટ ઇઝ હેવિંગ એ ક્રોનિક હાર્ટ ફેલ્યોર, ફાઇન્ડ ધ thing in his or her બ્રેડિપનિયા, ટેકેપનિયા, એપનિયા, ઓર્થોપનિયા 4 લખે તો એનો જવાબ આવે ઓર્થોપનિયા. એટલે આ બધી દરેક વસ્તુ એકબીજા સાથે ખૂબ જ સંકળાયેલી છે. અને આ સંકળાયેલી મેં તમને કીધું નોર્મલ રેસ્પિરેશન રેટ એટલે કે બ્રીથ પર મિનિટ, એ એજ ગ્રુપ અને નોર્મલ રેટ મેં બધું જ જુદું પાડી દીધું છે. બરાબર છે કે ન્યૂબોર્ન નવજાત શિશુ ન્યૂબોર્ન એનો નોર્મલ રેટ છે 30 થી 60, ઇન્ફન્ટ 30 થી 40, ચિલ્ડ્રન એટલે કે બાળકો તો એનો છે 20 થી 30, અને એડલ્ટ ઓર એલ્ડરલી વયોવૃદ્ધ અથવા તો એડલ્ટ 18 ઉપરના એડલ્ટ બધા આવી ગયા એમાં, એનો થાય 12 થી 20. ઓલવેઝ મેઝર રેસ્પિરેશન વિધાઉટ પેશન્ટ નોટિસ. ખાસ ધ્યાન રાખજો, આ કન્ડિશન છે. જો હું તમારા શ્વાસોશ્વાસ માપવાના છે તો માણસ એલર્ટ થઈ જાય અને એમાં ગમે તે રીતની ભૂલ થાય. એટલે આ એક આઈડિયલી એવું કહેવાય છે ઓલવેઝ મેઝર રેસ્પિરેશન વિધાઉટ પેશન્ટ નોટિસ. પેશન્ટને ખબર ન હોય એવી રીતે એના રેસ્પિરેશન માપવાના હોય છે. આ આઈડિયલ વાત કરું છું. નાઉ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ રેસ્પિરેશન. શું છે કેરેક્ટરિસ્ટિક્સ ઓફ રેટ, રિધમ, ડેપ્થ, એફર્ટ એન્ડ સાઉન્ડ. આટલી વસ્તુ રેસ્પિરેશનમાં હોય છે. નંબર ઓફ બ્રીથ પર મિનિટ રેટ કેટલો છે, રિધમ રેગ્યુલર છે કે ઇરેગ્યુલર છે. રેગ્યુલર છે જે અત્યારે તમે શ્વાસ લઈ રહ્યા છો કે હું લઈ રહ્યો છું એ રેગ્યુલર છે. એ કરું તો એ બધું ઇરેગ્યુલર થયું. ડેપ્થ નોર્મલ, ડીપ ઓર સેલો. નોર્મલ, ડેપ્થ આ ડેપ્થ થયું, અને સેલ તો એ સેલો થયું. એફર્ટ ઇઝી ઓર લેબર્ડ. લેબર્ડ એટલે એક્સેસરી મસલ્સ યુઝ. લંગ્સ સિવાયના બીજા બધા જ મસલ્સનો ઉપયોગ રેસ્પિરેશન વખતે લેવામાં આવે. અહીંયા આખો આમ થઈ જાય ને તો એ એક્સેસરી મસલ્સનો યુઝ થાય, એને કહેવાય એફર્ટ. અને સાઉન્ડ, જો સાઉન્ડ બહુ જરૂરી છે. તો એવો સાઉન્ડ છે ગર્ગલિંગ, આપણે પાણી પીને ગડગડ કરીએ જ ને એવો ગર્ગલિંગ હોય. સ્ટ્રીડોર, કોઈ વસ્તુ અંદર ક્યાંય રેસ્પિરેટરી આખા રૂટમાં કોઈ વસ્તુ આડી આવતી હોય અને જે શ્વાસ લઈએ એને કહેવાય સ્ટ્રીડોર. અને ક્રેકલ્સ એટલે કે અંદર તમને કઈ સંભળાયા કરે. તો આ રીતના છે રેટ, રિધમ, ડેપ્થ, એફર્ટ એન્ડ સાઉન્ડ. આ છે કેરેક્ટરિસ્ટિક્સ ઓફ રેસ્પિરેશન. નાઉ ફેક્ટર્સ અફેક્ટિંગ રેસ્પિરેશન. એવા કયા કારણો છે જે રેસ્પિરેશનને અફેક્ટ કરે છે? રેગ્યુલરમાંથી ઇરેગ્યુલર થાય, સેલો થાય, ડીપ થાય, તો એવા કયા કારણો છે? તો એ થઈ શકે જેમ કે એજ છે. આરઆર એટલે મેં તમને પહેલા જ કીધું રેસ્પિરેટરી રેટ. આરઆર છે એ વિથ એજ ડાઉન થાય છે. જેમ જેમ એજ વધતી જાય એમ ઓછા થતા જાય. એટલે એવી વાત નથી કરતો, પણ ઓછા થતા જાય. આપણે જોયું 30 થી 60 હોય છે ઇન્ફન્ટમાં, પણ એડલ્ટમાં કેટલા છે? 12 થી 20 નોર્મલ. ફીવર આવે ત્યારે શું થાય? તો કે રેસ્પિરેટરી રેટ વધે છે, કારણ મેટાબોલિઝમ વધે છે. મેટાબોલિઝમ વધે એટલે રેસ્પિરેટરી રેટ વધે છે. એક્સરસાઇઝ, એમાં રેસ્પિરેટરી રેટ વધે ડ્યુ ટુ ઓક્સિજન ડિમાન્ડ. તમે 4 દાદરા ચડો અને પછી કેવો આમ હાફી ગયો. શું કામ? તમારું બ્રેઇન તમને ઓર્ડર કરે છે ઓક્સિજનની વધુ જરૂર છે, એટલે ઓક્સિજનની ડિમાન્ડ છે. એટલે એક્સરસાઇઝ કરતા હો ત્યારે રેસ્પિરેટરી રેટ વધે છે. પેઇન હોય ત્યારે રેસ્પિરેટરી રેટ વધે. એન્ઝાઇટી હોય, ચિંતા,
અત્યારના જમાનાનું આ બહુ સામાન્ય કારણ છે. નાની નાની વસ્તુમાં ખોટી ખોટી ચિંતા કરવા માટે. ટેકિપનિયા, જો મેં અહીંયા બાજુમાં લખ્યું ટેકિપનિયા, રેસ્પિરેટરી રેટ 20 કરતા વધી જાય, મારું શું થાય, મારું આમ થાય, બધું જ સારું થશે. તમે તમારામાં વિશ્વાસ કેળવો. મેડિકેશન, અમુક મેડિસિન છે એ રેસ્પિરેટરી રેટ વધારે છે, અને નાર્કોટિક છે, નાર્કોટિક ડ્રગ્સ જે લ્યો છો તેમાં રેસ્પિરેશન રેટ ઘટે. અને પોઝિશનલ, અપરાઇટ ઇઝીયર બ્રીધિંગ, જો હું અત્યારે ઊભો છું તો ઊભા ઊભા જે શ્વાસ લેવાનું ઈઝી થાય એટલું સૂતા સૂતા ન થાય. આગળ જોઈએ આપણે બ્લડ પ્રેશર. The force of your body pushing against the walls of your arteries as your heart pumps in throughout your body. શરીરમાં દરેકે દરેક સેલમાં, ઉપરથી લઈને નીચે સુધી દરેકે દરેક સેલમાં ઓક્સિજન પહોંચાડવાનું કામ શું કરે છે? લોહી. એમાં જે આરબીસી હોય છે એ ઓક્સિજન કેરી કરે છે, અને એ ઓક્સિજન જે કેરી કરે છે એ આખા શરીરમાં પહોંચાડે છે. તો એ માટેનું it measures a millimeter of mercury, mmHg. યાદ રાખજો, mmHg. હા, mmHg. કોઈ પણ બીપી લખ્યું હોય, જે લખ્યું હોય એની બાજુમાં mmHg લખ્યું હોય તો એ શું છે? મેજરમેન્ટ નો એક સૂત્ર છે. બ્લડ પ્રેશર is measured by instrument named sphygmomanometer. ખાસ યાદ રાખજો, બહુ જ જગ્યાએ પૂછાય છે, કોમ્પિટિટિવ એક્ઝામમાં બહુ બધી જગ્યાએ પૂછાય છે. બીપી મશીનને શું કહેવાય? સ્ફિગ્મોમેનોમીટર. સ્ફિગ્મોમેનોમીટર. બે હવે તો ડિજિટલ આવી ગયા છે, પણ ડિજિટલ આવી ગયા એટલે સ્ફિગ્મોમેનોમીટર નીકળી ગયું એમ નથી. ડિજિટલ હોય કે મેન્યુઅલ હોય એને કહેવાય સ્ફિગ્મોમેનોમીટર. અને એક વસ્તુ યાદ રાખજો, હાઇપરટેન્શન ઇઝ ઓલ્સો નોન એઝ અ સાયલેન્ટ કિલર. આ કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાઈ ગયું છે. હાઇપરટેન્શન ઇઝ ઓલ્સો નોન એઝ અ સાયલેન્ટ કિલર. તો એ ખાસ યાદ રાખવાનું. નોર્મલ બ્લડ પ્રેશર, જો મેં અહીંયા ઉપર લખ્યું છે 120/80 mmHg, આ નોર્મલ કહેવાય છે. નોર્મલ જેમ કીધું, પલ્સ રેટ 60 થી 100, નોર્મલ રેસ્પિરેશન 12 થી 20, એવી રીતે નોર્મલ બીપી 120/80 mmHg. હવે આ 120 અને 80 એ છે શું? એ તો સમજવું પડશે ને. તો બે પ્રકારના પ્રેશર હોય, સિસ્ટોલિક પ્રેશર ને ડાયસ્ટોલિક પ્રેશર. તો સિસ્ટોલિક પ્રેશર, પ્રેશર ડ્યુરિંગ વેન્ટ્રિક્યુલર કોન્ટ્રેક્શન. આ જે વેન્ટ્રિકલ છે ને એ આમ કોન્ટ્રેક્ટ થાય એટલે ફોર્સ થી એઓર્ટામાં બ્લડ જાય, અને એ બ્લડ આખા બોડીમાં જાય. તો એ જ્યારે સંકોચન પામે, કોન્સ્ટ્રિક્ટ થાય, સંકોચન પામે, ત્યારનું જે પ્રેશર છે એને કહેવાય સિસ્ટોલિક પ્રેશર. એટલે 120 છે એ તમારું સિસ્ટોલિક પ્રેશર થયું. ડાયસ્ટોલિક પ્રેશર, પ્રેશર ડ્યુરિંગ વેન્ટ્રિકલ રિલીઝ. હવે આમ એકવાર થઈ ગયું પછી આમ નામ નથી રહેતું, પાછું એ ચેમ્બર ભરાવા માટે એ ફરી પાછું એક્સપાન્ડ થાય છે. તો એ રેસ્ટિંગ પીરિયડ છે. હાર્ટ આમાં માયલા કરે છે ને, હા, આ રેસ્ટિંગ પીરિયડ છે. હાર્ટ રિફિલ્સ બ્લડ. એટલે 80, જો મેં બધું જ લખ્યું છે, 120 ઉપરનું, 80 નીચેનું, તો ડાયસ્ટોલિક પ્રેશર. નીચેનું જે હોય એને કહેવાય ડાયસ્ટોલિક પ્રેશર. પલ્સ પ્રેશર શું છે? પલ્સ પ્રેશર તો કે ડિફરન્સ બિટવીન સિસ્ટોલિક એન્ડ ડાયસ્ટોલિક. ડિફરન્સ બિટવીન સિસ્ટોલિક એન્ડ ડાયસ્ટોલિક એ પલ્સ પ્રેશર કહેવાય. એટલે ટૂંકમાં 120 માંથી 80 જાય કેટલું રહે? 40 રહે. તો નોર્મલ પલ્સ પ્રેશર કેટલું? અમારો જવાબ હોવો જોઈએ 40. 120 માંથી 80 ગયું. ડિફરન્સ બિટવીન સિસ્ટોલિક એન્ડ ડાયસ્ટોલિક, તો ઉપરનું વધુ છે, નીચેનું ઓછું છે, તો 120 માંથી 80 જાય, 40 રહે. તો એ થયું તમારું. જો મેં અહીંયા એ સમજાવ્યું છે, સિસ્ટોલિક પ્રેશર 120 માઇનસ ડાયસ્ટોલિક પ્રેશર 80 ઇઝ ઇક્વલ ટુ 40. તો નોર્મલ પલ્સ પ્રેશર કેટલું? પલ્સ પ્રેશર 40. હવે 90/60 mm of Hg can count as a low BP.
મને લો બીપી થઈ ગયું, તો એ લો બીપી ક્યારે? ઓકે, સિસ્ટોલિક 90 હોય અને ડાયસ્ટોલિક 60 હોય, એનેથી નીચે જાય એને કહેવાય લો બીપી. હવે સાઇટ મેઝરિંગ બ્લડ પ્રેશર, બરાબર છે? જો તમે કોણીની ઉપર અહીંયા આપણે જે હોય છે આ કોણીની, આને કહેવાય બ્રેકિયલ, બરાબર છે? અહીંયા રેડિયલ, પછી આ જે આપણો ગોઠણ છે એની ઉપર કફ બાંધીને લઈએ તો એને કહેવાય પોપ્લિટિયલ વાળું, અને ઘૂંટી છે, ઘૂંટી એન્કલ એની ઉપર બાંધીએ તો એને કહેવાય પોસ્ટિરિયર ટિબિયલ આર્ટરીની ઉપરનું છે તો બ્રેકિયલ આર્ટરી. હવે આ બધામાં મોસ્ટ કોમન કયું, જે મોટા ભાગે ત્યાંથી જ લેવાય તો એ બ્રેકિયલ. નોર્મલ માણસને મોસ્ટ કોમન સાઇટ તો એ થાય બ્રેકિયલ આર્ટરી. ત્યારબાદ રેડિયલ, મેં કીધું એમ કાંડા પાસે. શું કામ? પરિસ્થિતિ શું છે શું નહીં આપણને શું ખબર છે? તો જેવી પરિસ્થિતિને અનુરૂપ હોય તો એટલી જગ્યા છે આ પોપ્લિટિયલ ને અબાવ એન્કલ. વિથ ઇન્ક્રીઝ એજ બીપી ઇઝ હાયર. જો વિચારજો, જેમ ઇન્ક્રીઝ થાય એજ એમ રેસ્પિરેશન ઘટે છે પણ બીપી ઊંચું જાય છે. આ બધા ફરક નાની નાની વસ્તુઓ છે જે તમારા આ હાર્ડ ડિસ્કની અંદર હાંચવી રાખવાની છે, અને હાંચવી રાખો તમને જ કામ લાગશે. Exercise increase temporary BP. Stress and emotion can cause increased BP. Stress, તાણ અનુભવાય. મને કોઈ દી તાણ અનુભવાતી નથી, પણ અત્યારના તો બહુ મોટું આવી ગયું છે. ગમે એને આઈ મીન સ્ટ્રેસ, હા તો સ્ટ્રેસમાં, અને ઇમોશનમાં માણસ આવે. Smoking is a reason of increased BP, one of them. And generally in morning BP is lower and afternoon it's become increase. આ એક પેલું છે. સવારના બીપી તમારું ઓછું હોય ને સાંજે તમે લ્યો તો બીપીમાં ફેર, થોડો ફેર. ફેર એટલે આમ લાંબા ગાળાનો તાણી તૂટી જાય એવો ફેર નહીં, પણ જનરલી બીપીના રીડિંગમાં મોર્નિંગ કરતા ઇવનિંગ બીપીમાં ફેર હોય. હવે SpO2, પેરિફેરલ કેપિલરી ઓક્સિજન સેચ્યુરેશન. હમણાં કોરોના ગયો છે ને, બધાને ખબર હશે કે આ જોતા હતા. પહેલા શું હતું, અહીંયા આંગળી ઉપર મૂકતા હતા અને મશીન હતું, આવું જોતા. અને હવે તો અંગૂઠા ઉપર જ એવું આવી ગયું છે કે અહીંયા આંગળી ઉપર મૂકો ને ત્યાં જ દેખાય. તો પહેલી જ વસ્તુ નોર્મલ SpO2 એટલે કે પેરિફેરલ કેપિલરી ઓક્સિજન સેચ્યુરેશન કેટલું હોવું જોઈએ? તો નોર્મલ છે 95 થી 100%. 95 થી 100% હોય એ નોર્મલ છે. લો હાઇપોક્સેમિયા, આ હું તમને સમજાવીશ. હાઇપોક્સેમિયા હજી એક બીજો શબ્દ છે, એટલે બંનેનું હું તમને કહીશ. લો 90 થી 92 હોય, કોલ એ ડોક્ટર. તમને એવું આવે, પ્રશ્ન પૂછે કે ભાઈ આ પેશન્ટ છે એનું 90 થઈ ગયું, SpO2 89 થઈ ગયું, તો એઝ એ નર્સ તમારી પહેલી ફરજ શું છે? તો ક્રિટિકલ 80 to 88, ક્રિટિકલ ઇમિડિયેટ મેડિકલ એટેન્શન, ઇમિડિયેટ મેડિકલ એટેન્શન ને મેજરમેન્ટ ટૂલ. હવે આ SpO2 માપવાના આ મશીનને શું કહેવાય? તો એ ખાસ યાદ રાખજો, પલ્સ ઓક્સીમીટર. આને કહેવાય છે પલ્સ ઓક્સીમીટર. જો એની અંદર જ આવી જાય છે. પલ્સ ઓક્સીમીટરમાં શું મેજરમેન્ટ થાય? તો એક તો ઓક્સિજન સેચ્યુરેશન મેન્ટેન તમને જાણવા મળે, અને બીજું પલ્સ, કારણ કે એનું નામ જ છે પલ્સ ઓક્સીમીટર. તો એની ઉપરથી તમને ખબર પડવી જોઈએ. પલ્સ ઓક્સીમીટર એટલે બે વસ્તુ, બે મેજરમેન્ટ તમને જોવા મળે, એક પલ્સ અને એક ઓક્સિજન સેચ્યુરેશન, પેરિફેરલ કેપિલરી ઓક્સિજન સેચ્યુરેશન. હાઇપોક્સેમિયા શું છે? હાઇપોક્સેમિયા લો લેવલ ઇન ધ આર્ટેરિયલ બ્લડ, એટલે બ્લડમાં આરબીસી જે કેરીઝ કરે છે ઓક્સિજન, એને ઓછું હોય તો લો બ્લડ ઓક્સિજન કહેવાય. એટલે કે ઓક્સિજનનું પ્રમાણ બ્લડમાં ઓછું હોય તો એ કન્ડિશનને કહેવાય હાઇપોક્સેમિયા. એને કહેવાય હાઇપોક્સેમિયા. અને એને માપવા માટે PaO2
આર્ટેરિયલ બ્લડ ગેસ જ્યારે તપાસ કરાવે ને ABGS આર્ટેરિયલ બ્લડ ગેસીસ તો એમાં PaO2 નું આવે કેટલું છે બ્લડ. પરંતુ હાઇપોક્સેમિયા અને હાઇપોક્સિયા એ બે ફરક છે. ડેફિશિયન્સી ઓફ ઓક્સિજન રીચિંગ ધ બોડીઝ ટિશ્યુ એટલે બોડીના ટિશ્યુ અને સેલ સુધીમાં ટિશ્યુમાં ઓક્સિજન ઓછો હોય તો એને કહેવાય હાઇપોક્સિયા. હાઇપોક્સેમિયા થાય એનાથી હાઇપોક્સિયા થાય. પહેલા હાઇપોક્સેમિયા થાય ને પછી હાઇપોક્સિયા થાય. પણ એનો મતલબ એવો નથી કે હાઇપોક્સિયા હોય તો પહેલા હાઇપોક્સેમિયા થાય, હાઇપોક્સેમિયા પછી હાઇપોક્સિયા થાય, પણ ડાયરેક્ટ એ હાઇપોક્સિયા થઈ શકે. હાઇપોક્સેમિયા ઇઝ અ કોમન કોઝ ઓફ ટિશ્યુ હાઇપોક્સિયા. મેં કીધું કોમન કોઝ ઓફ ટિશ્યુ હાઇપોક્સેમિયા. But hypoxia can occur without hypoxemia due to poor circulation or cyanide poisoning. Cyanide poisoning હોય તેમાં હાઇપોક્સેમિયા જોવા ન મળે પણ હાઇપોક્સિયા જોવા મળે. એટલે ખાસ યાદ રાખજો, હાઇપોક્સેમિયા એટલે બ્લડમાં ઓક્સિજન ઓછું હોય અને ટિશ્યુ લેવલે ઓક્સિજન ઓછું હોય તો એને કહેવાય હાઇપોક્સિયા. તો હાઇપોક્સેમિયા હાઇપોક્સિયા તમે જોઈ લીધું. આગળ વધીએ. પેઇન. પહેલું તે પેઇન ઇઝ a commonly recognized as a fifth vital sign alongside heart rate, blood pressure, temperature and respiration rate. ઘણી જ કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાઈ ગયું છે. Which one is the fifth vital sign? બરાબર છે. ઘણામાં સિક્સ કહે છે, સિક્સ કહે છે, ફિફ્થ ઓર સિક્સ, પણ આવે છે બેનો જવાબ પેઇન. ફિફ્થ કહે છે, સિક્સ કહે છે, પણ ટેમ્પરેચર, પલ્સ, રેસ્પિરેશન અને બ્લડ પ્રેશર આ ચારે ચાર નીકળી ગયા પછી પેઇન. હવે એનું એસેસમેન્ટ ટૂલ પેઇન છે એ માપવું કેમ? તો એડલ્ટ હોય તો એને આ ન્યુમેરિકલ સ્કેલ બતાવવાનો, જે ભણેલા હોય એને, કે ભાઈ જો આમાં લખ્યું છે નો પેઇન, 2 માં માઇલ્ડ પેઇન લખ્યું છે, 4 માં મોડરેટ લખ્યું છે, 6 માં સિવિયર લખ્યું છે, 7-8 બાજુ વેરી સિવિયર લખ્યું છે, 10 માં વર્સ્ટ પેઇન પોસિબલ. તો આમાંથી તમને જે પેઇન થાય છે એની માત્રા કઈ છે? તો એ એમ કે ભાઈ 6. અહીંયા આંગળી મૂકે એટલે સમજવાનું સિવિયર પેઇન. જો અહીંયા આંગળી મૂકે તો સમજવાનું નો પેઇન. આ તો ભણેલા માટે છે. હવે બાળકો માટે ને એની માટે હોય તો બાળકો કાંઈ થોડા નાના બાળકો ખબર પડે તો બાળકોને કે શું કહેવાનું? એસેસમેન્ટ ટૂલ્સ 0 to 10 ન્યુમેરિક રેટિંગ સ્કેલ ઇઝ સ્ટાન્ડર્ડ. આ ન્યુમેરિક રેટિંગ સ્કેલ થયું. અને બાળકો માટે આ જે છે જેને તમે તો બધા અત્યારે આને ખબર ઇમોજીસ કહો છો ને, હું ટોલા કહું છું, તમે ઇમોજીસ કહો છો. ટોલા આવું હોય 1 થી 3, 4 થી 6, 7 થી 9 ને 10. પરંતુ આનું નામ યાદ રાખજો, નામ બહુ અગત્યનું છે, બહુ વાર પૂછાય છે. વોંગ બેકર ફેસ સ્કેલ. એનું નામ છે વોંગ બેકર ફેસ સ્કેલ. તો આ જે સ્કેલ છે બાળકોમાં પેઇન મેઝરમેન્ટ માટે, પેઇન એસેસમેન્ટ માટે કયું ટૂલ વાપરવામાં આવે છે? નીચે જવાબમાં તમારું આ સાચું પડવું જોઈએ, વોંગ બેકર ફેસ સ્કેલ. મિત્રો, આ ચેનલને તમારી કોમેન્ટની ખૂબ જ જરૂર છે અને લાઈક એક તો બને છે મારી મહેનતને એને તો કોમેન્ટ કરો અને જોઈન માય વોટ્સઅપ ચેનલ. હર હર મહાદેવ.